બારડોલી સાર્વજનિક મહિલા મંડળ બારડોલી શાખા દ્વારા મંછાબા હોલ ખાતે એક ભવ્ય ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરની મહિલાઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ કાર્યક્રમ અંતર્ગત મંડળનો 70મો વાર્ષિક દિવસ તેમજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। સાથે જ વર્ષ 2026-28 માટે વરાયેલ પ્રમુખ ડોક્ટર મોનાબેન શાહ તથા કાર્યકારી સમિતિનું પદગ્રહણ સમારોહ યોજાયો। કાર્યક્રમ દરમિયાન મંડળ દ્વારા ઉડાન પ્રોજેક્ટ અંતર્ગત સિલાઈ અને ટેલરિંગની 6 મહિનાની તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્રો વિતરણ કરાયા। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરતની પ્રખ્યાત લેખિકા અને અભિનેત્રી યામિની વ્યાસ તેમજ બારડોલીની કલાવંતી વાણીની સંપાદક રીટાબેન મનીષ ભક્તા ઉપસ્થિત રહ્યા। આ ઉપરાંત મહિલા મંડળના લક્ષ્મી ગાંધી, તૃષા પંડ્યા, કોકિલા ચૌહાણ અને ફાલ્ગુની દેસાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા। કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો અને અંતે તમામ ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। સાર્વજનિક બારડોલી મહિલા મંડળનો આજે ત્રિવિધ કાર્યક્રમ હતો, તેમાં અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મારી બપોરે 3 થી 5ના કાર્યક્રમમાં સૌ બહેનો, મોટી સંખ્યામાં બહેનો હાજર રહી અને નારી શક્તિ વિશે યામિનીબેન વ્યાસે ખૂબ જ સુંદર કવિતાઓ રજૂ કરી અને હું પોતે અહીં એક નારીના જીવનના ગુણો, અવગુણો, અસ્તિત્વના ઓજસ વિશે વાતો કરી અને અહીં આવેલ સૌ મહિલાઓનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આ બધી સશક્ત મહિલાઓને જોઈને ખૂબ આનંદ થાય છે કે બારડોલીની મહિલાઓ આટલી સજાગ છે અને ખૂબ જ રાજકીય અને દેશના ધોરણે કામ કરી રહી છે। સૌ ખૂબ અભિનંદનના અધિકારી છે। ખૂબ સુંદર અનુભવ રહ્યો, ખૂબ સુંદર કાર્યક્રમ।